મિત્રો, અંજારમાં ટીપી નામનો શબ્દ હમણાં ખૂબ સંભળાઈ રહ્યો છે અને આ વિષય એટલો પેચીદો છે કે એને જાણવું, અત્યારે કેવી રીતે જાણવું એના માટે હું ખાસ રવિભાઈ પાસે આવ્યો છું. એમના દ્વારા છેલ્લા 365 દિવસ એટલે કે 1 વર્ષથી આ ટાઉન પ્લાનિંગને લઈ બધી જે લડત ચાલુ છે. શું લડત છે? આ ટાઉન પ્લાનિંગ એટલે કે ટીપીને લઈ લોકોના, અંજારના લોકોના જીવન ઉપર એનો કેવો અસર પડશે એ આપણે સંક્ષિપ્તમાં અત્યારે રવિભાઈ પાસેથી આપણે સમજવાની કોશિશ કરશું. રવિભાઈ નમસ્કાર. નમસ્તે નીરુભાઈ. જી, ખાસ કરી 365 દિવસ એટલે કે 1 વર્ષથી તમારી આ લડત જે ચાલુ છે ટાઉન પ્લાનિંગને લઈને, તો આનાથી ખાસ કરી લોકોના, અંજારના લોકોના જીવન ઉપર આનાથી શું અસર થશે અને લોકોના જીવનમાં કેટલો બદલાવ આવશે? નીરુભાઈ, તમે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે આજથી 1 વર્ષ પહેલાં એટલે કે 14/10/2024ના રોજ અંજાર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા અંજારમાં 2 ટીપી સ્કીમ પ્રપોઝ કરવામાં આવી. ટીપી સ્કીમ નંબર 5 અને ટીપી સ્કીમ નંબર 7. ટીપી સ્કીમ નંબર 5 કઈ તો કે આપણે અંજારથી આદિપુર જઈએ તો જમણા હાથ બાજુની માનવ હોટલથી કરી અને જે આપણો નેશનલ હાઈવે નીકળે છે એ તમામ પેલું જે ડેમ આવે છે, બરાબર, એ વિસ્તાર. અને ટીપી 7 એટલે કઈ તો કે અંજાર એપીએમસીથી કરી અને બેક પર જ્યાં જીડીએની હદ મળે છે ત્યાંથી કરી અને આ સાઈડ તમને ખબર હોય તો કેનાલ નીકળે છે, કેનાલની આ બાજુવાળો વિસ્તાર. આ 2 વિસ્તારને અંજાર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું. હવે સરકારી ગેઝેટ એટલે શું? પહેલે તો દાખલા તરીકે જે રોડ રસ્તા માટે સરકારી જમીનો રિઝર્વ, મતલબ કોઈ બી માલિકીની જમીન રિઝર્વ મૂકવામાં આવતા તો તમને ખબર હોય કે નેશનલ હાઈવે નીકળતો હોય તો એ પર્ટિક્યુલર હેતુ માટે ગેઝેટ બહાર પડતું હોય છે ને પછી એ જમીન ઉપર નેશનલ હાઈવેની માલિકી થતી હોય છે. એમ બરાબર ટીપી 5 અને ટીપી 7 માટે 16 ઓક્ટોબર 2024ના રોજ સરકારી ગેઝેટમાં આ આખો વિસ્તાર, જે 2 વિસ્તાર મેં તમને કીધા, એ 2 વિસ્તાર ગેઝેટમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે ને હવે આ આખા વિસ્તારને એ લોકોએ સરકારે પર્ટિક્યુલર ટાઉન પ્લાનિંગના હેતુ માટે નિમ કરી દીધેલા છે. એટલે પહેલે તો ટીપી સ્કીમમાં આ જેટલો બી વિસ્તારમાં જેટલા બી મકાનો આવે છે, જેટલા બી પ્લોટો આવે છે, જેટલા બી ખેડૂતોના ખેતર આવે છે, એ બધા હવે એક નિશ્ચિત હેતુ માટે નિમ થઈ ગયા. એ કયો નિશ્ચિત હેતુ? તો કે ટાઉન પ્લાનિંગના નિશ્ચિત હેતુ માટે આ ટોટલી એરિયા અત્યારે નિમ થઈ ગયો છે, બરાબર. જેમ તમે વાત કરી કે અમે છેલ્લા 1 વર્ષથી આ આંદોલન ચલાવી રહ્યા છે, આ આંદોલનમાં ખેડૂતોને તો અન્યાય થઈ રહ્યો છે, પ્લસ ત્યાં જે સામાન્ય રહીશો છે, ત્યાં જે સામાન્ય પ્લોટ ધારકો છે, ત્યાં જે મકાન માલિકો છે એમને બી નુકસાન થઈ રહ્યું છે, પ્લસ સામાન્ય જનતાને શું નુકસાન, અંજારની જનતાને શું નુકસાન થવા જઈ રહ્યું છે એનું હું તમને એક ઉદાહરણ આપીને કહું તો પહેલાં આપણે ખેડૂતોનો દાખલો લઈએ. દાખલા તરીકે ટીપી સ્કીમમાં શું થશે તો કે એક ખેડૂત છે જેની 10 એકર જમીન છે. આ ટીપી એક્ટ અંતર્ગત શું કરે છે તો કે ખેડૂતની જે 10 એકર જમીન છે એમાંથી 4 એકર જમીન આડા અત્યારે પોતાના કંટ્રોલમાં લઈ રહી છે અને ખેડૂતને મળવાપાત્ર જમીન હવે માત્ર 6 એકર જ છે. એ 4 એકર જમીન જે ખેડૂતની આડા લઈ રહી છે એમાં શું કરશે તો કે 10% રોડ રસ્તા, એટલે 1 એકર જમીન રોડ રસ્તા પેટે લેશે, 10% જમીન પબ્લિક યુટિલિટીઝ એટલે કે જે ગાર્ડન અથવા તો પબ્લિક એમ્યુનિટીઝના વપરાશ હેતુ લેશે અને 20% જમીન પોતાના માટે આડા રિઝર્વ મૂકે છે વેચાણ હેતુ. ખેડૂતની જમીન 20% આડા વેચશે. ઓકે, ખાલી અહીંયાથી સંતોષ નથી વાળતા. આ ઉપરાંત એ લોકો શું કરે છે તો કે ખેડૂત ઉપર ડેવલપમેન્ટ ચાર્જ ક્લેમ કરે છે. એ હું તમને સરળ ભાષામાં સમજાવું. ડેવલપમેન્ટ ચાર્જ એટલે શું? દાખલા તરીકે ખેડૂતની એને 10 એકર જમીન લીધી, બરાબર. 10 એકર જમીનમાં એ લોકોએ ડેવલપમેન્ટ ચાર્જ દાખલા તરીકે નક્કી કર્યો કે 10 લાખ, અમે 10 એકર જમીનને ડેવલપ કરવા માટે 10 લાખનો ખર્ચો કર્યો. હવે ખેડૂતની જે 4 એકર જમીન છે એનું એ લોકો એવું નક્કી કરે છે કે ભાઈ 4 એકર દીઠ તમને મળવા પાત્ર 1 લાખ રૂપિયા છે, તો ખેડૂતને 4 લાખ મળવા પાત્ર થયા. 10 લાખનું ડેવલપમેન્ટ કર્યું, બાકી વધ્યા 6 લાખ રૂપિયા. હવે 6 લાખમાં એ લોકો શું કહે છે
કે મેં આડાએ જે 2 એકર જમીન જી રિઝર્વ મૂકી વેચાણ હેતુ એ 2 એકર જમીન વેચીને અમે 3 લાખ રૂપિયા કવર કરશું અને અડધું ડેવલપમેન્ટ જે 6 લાખ છે એનું અડધું ડેવલપમેન્ટ ખેડૂત ભોગવે. જી એટલે 6 લાખના અડધા કેટલા તો કે 3 લાખ. આ સંજોગોમાં શું થાય છે, એક તો ખેડૂતની 4 એકર જમીન બી લઈ લે છે, પ્લસ ખેડૂત ઉપર ડેવલપમેન્ટ ચાર્જ આવે છે અને ખેડૂતની જ જમીન વેચી અને એ લોકો અડધું ડેવલપમેન્ટ ચાર્જ ખેડૂત ભોગવે છે અને ખેડૂતની જ જમીન વેચીને આડા જી બરાબર ડેવલપમેન્ટ ચાર્જ વસૂલ કરે છે. જી આ થયું ખેડૂતનું નુકસાન. હવે સામાન્ય પ્લોટ ધારક તેમજ મકાન માલિકો જેટલા બી આ વિસ્તારમાં આવશે એને શું નુકસાન થવા જઈ રહ્યું છે. દાખલા તરીકે તમે અહીંયા જોઈ શકો છો કે આ ભોલેનાથ નગરના પ્લોટ છે, બરાબર, આ સંઘવી હોમ્સના પ્લોટ છે. આ સંજોગોમાં એ લોકો શું કરવા જઈ રહ્યું છે, એક તો એ લોકો શું કરે છે તો કે ભાઈ બરાબર અમે એ લોકો એવું કહીને છૂટી જાય છે કે ભાઈ અમે લોકો તો 14/10 એક મતલબ સરકારી અખબાર મતલબ અખબારમાં જાહેરાત આપી અને એવું કહે છે કે ભાઈ અમે આ બધાને જાણ કરી છે. હકીકતે એક પર પ્લોટ ધારકોને આ લોકોએ નોટિસ ઇસ્યુ કરી નથી, બરાબર. આ સંજોગોમાં તમે જોઈ શકો છો કે કેટલાય વિસ્તારના એવા પ્લોટો છે કે જે લોકોએ વિવિધ હેતુઓ માટે રિઝર્વ મૂકી દીધા છે. દાખલા તરીકે સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે, વાણિજ્ય હેતુના વેચાણ માટે, રહેણાંક હેતુના વેચાણ માટે, બરાબર. આમ વિવિધ આ પ્લોટ ધારકોને જાણ કર્યા વગર કોઈ પણ પ્રકારની નોટિસ ઇસ્યુ નથી કરી. 1 વર્ષથી આ ચાલ્યું છે કાર્યવાહી, પણ આજ દિવસ સુધી આડાએ અંધારામાં રાખી અને એ લોકોના પ્લોટો હસ્તગત કરી લીધા. આ ઉપરાંત એ લોકો બીજું શું, આને આપણે સિમ્પલ ભાષામાં સમજીએ તો દાખલા તરીકે એક પ્લોટ ધારક છે, એનો 100 વારનો પ્લોટ છે, તો કારણ કે આ આખો વિસ્તાર હવે ગેઝેટમાં નોટિફાય થઈ ગયો એટલે હવે જે પ્લોટ ધારક છે એ જેનો 100 વારનો પ્લોટ છે એને મળવાપાત્ર પ્લોટ કેટલો તો કે ખાલી 60 વાર, બરાબર. જેમ ખેડૂતને 40% કપાતનું ધોરણ લાગુ પડે છે એમ પ્લોટ ધારકને પણ 40% કપાતનું ધોરણ લાગુ પડશે. એટલે એક તો જેટલાના બી 100 વારના પ્લોટો છે એ લોકોને મળવાપાત્ર પ્લોટો માત્ર 60 વાર જ રહેશે. 40 વાર જમીન એ લોકો પોતે હસ્તગત કરી લેશે. અચ્છા, જો હસ્તગત નથી કરતા તો શું કરશે? દાખલા તરીકે ખેડૂતને પ્લોટ ધારકને હવે મળવાપાત્ર પ્લોટ કેટલો છે તો કે 60 વાર જ. એ લોકો 100 વાર જમીન સપોઝ આપે છે તો શું કરશે કે ભાઈ 40 વાર જમીનના રૂપિયા તમે ડેવલપમેન્ટ પ્લસ ડેવલપમેન્ટ ચાર્જ 40 વાર જમીનના રૂપિયા જે એ લોકોએ કપાત નથી કરી એ ક્લેમ કરશે પ્લસ ડેવલપમેન્ટ ચાર્જ. જેમ અડધું ડેવલપમેન્ટ ચાર્જ ખેડૂતોને ભોગવવાનું છે એમ એ વિસ્તારનું ડેવલપમેન્ટ ચાર્જ, બરાબર, એ સામાન્ય પ્લોટ ધારકો પાસે. એક પ્રશ્ન એનો વચ્ચે, અત્યારે તમે જે રીતની વાત કરી સંઘવી હોમ્સ, હા, બરાબર, એમાં જે પણ પ્લોટ ધારક હશે હા એમના પાસેથી આડા 40% વસૂલ છે 100 વારનો પ્લોટ દાખલા તરીકે. હા, ઠીક છે, એ તો આખું ડેવલપ થઈ ગયું છે. હા, તો હવે એમાં પાછું કઈ રીતે બીજી વખત ડેવલપ કરશે? મજાનો વિષય નીરવભાઈ, બહુ સ્પષ્ટ વિષય પર. દાખલા તરીકે આપણે એક જ સોસાયટીનું ઉદાહરણ લઈ લે કે અંજારમાં અત્યારે કોઈ વેલ પ્લાન સોસાયટી હોય તો એ સંઘવી હોમ્સ છે, બરાબર. સંઘવી હોમ્સના મિત્રોએ તો ટીપી સ્કીમ આવી એની પહેલા જ એ લોકો ત્યાં ડેવલપ કરી લીધું છે. ત્યાં રોડ છે, રસ્તા છે, સાર્વજનિક પ્લોટ છે, કોમ્યુનિટી હોલ છે, બધું વેલ પ્લાન એન્ડ વેલ ડેવલપ સોસાયટી છે. હવે એ લોકોએ શું કર્યું, દાખલા તરીકે આમાંથી એકે પ્લોટને કટ નથી કર્યો, બરાબર. એટલે શું કરશે, એના જે ઇન્ટરનલ રોડ છે એ રોડને એ લોકોએ શું કર્યું તો કે ટીપી સ્કીમમાં બતાવી દીધા. અત્યારે જે એ સોસાયટી પેક છે હવે એ સોસાયટી પેક રહેશે નહીં. એનો જે રોડ છે એ રોડ હવે આમ જનતાનો થઈ ગયો. ત્યાં જેટલી બી એમ્યુનિટીઝ એ લોકોએ દાખલા તરીકે સાર્વજનિક પ્લોટ છે તો સાર્વજનિક પ્લોટને એ લોકોએ બગીચા તરીકે પોતાના કંટ્રોલમાં લઈ લીધો. એટલે હવે સંઘવી હોમ્સના કોઈ મિત્ર ત્યાં એમ ના કહી શકે કે ભાઈ આ અમારી સોસાયટીનો સાર્વજનિક પ્લોટ છે, કારણ કે આ આખો એનો રોડ
જી. જે અત્યાર સુધી પર્સનલ યુઝમાં લેતા, હવે એને ફરજિયાત એ રોડને કનેક્ટ જ કરવો પડે. પ્રાઇવસી જેવું Privacy સોસાયટી જેવું. જેવું નહીં વધે કાંઈ. ગમે તે વ્યક્તિ કે આમ ઘણા પ્રકારના વ્યક્તિઓ ગમે તે અવર જવર કહી શકશે, ટૂંકમાં એના બગીચામાં પણ જઈ જઈ શકશે, શકે, કોઈ એને અટકાવી નહીં શકે. અટકાવી નહીં શકે. પ્રાઇવસી ગઈ. પ્રાઇવસી ગઈ. Okay. બરાબર. અને પ્લસ કારણ કે એ લોકોએ આ મકાન માલિકોના પ્લોટ કટ નથી કર્યા, કારણ કે વેલ પ્લાન એન્ડ વેલ ડિઝાઇન ઓલરેડી સ્ટ્રક્ચર ત્યાં છે. તો એ લોકોએ શું કર્યું કે ભાઈ એક તો અમારે તમને 40% જમીન કાપવાની થતી હતી, હવે તમારી પાસે 40% જમીન કાપી નથી, એટલે એ જમીનના રૂપિયા આપો, પ્લસ જે અમે ડેવલપમેન્ટ કરીએ છીએ, જે રોડ રસ્તા આખી ટીપી સ્કીમમાં રોડ રસ્તા અથવા પબ્લિક એમ્યુનિટીઝના જે અમે સાધનો પ્રોવાઈડ કરીએ છીએ, બરાબર, એના તમારા ભાગે જી. જેટલા રૂપિયા આવતા હોય, જી. બરાબર, એ ખેડૂતો કરતા અનેક ગણા વસૂલ કરે છે. જી. બરાબર. દાખલા તરીકે ખેડૂત ઉપર તમે જોશો કે કોઈ ખેડૂત ઉપર આ જેટલું સંઘવી હોમ્સનો ક્ષેત્રફળ છે એમાં ખાલી 59 લાખ રૂપિયા ક્લેમ થયા છે, જ્યારે સંઘવી હોમ્સના એ જ ક્ષેત્રફળ એટલું જ ક્ષેત્રફળ છે એના ઉપર 3,71,88,450 અને 450 રૂપિયા ક્લેમ થયા છે. બરાબર. એટલે વિશેષ ઈ લોકોને માર પડવા, જે પ્લોટ ધારકો છે એ પ્લોટ ધારકોને વિશેષ માર પડવા જઈ રહ્યો છે. હવે આ ખેડૂતોની વાત થઈ, આ પ્લોટ ધારકોની વાત થઈ. મિત્રો, હવે ખાસ આપણે ચર્ચા કરી અંજારના સામાન્ય નાગરિકોને શું નુકસાન થવા જઈ રહ્યું છે જો આ ટીપી સ્કીમ લાગુ પડે તો. હાલના સંજોગોમાં કેવું થાય છે સાથીઓ, દાખલા તરીકે કોઈ બિલ્ડર મિત્ર એને કરાવવા માટે 10,000 સ્ક્વેર મીટરની જમીન એને કરાવવા માટે મૂકે છે, તો એમાંથી જે 10% સાર્વજનિક પ્લોટ, જે ઇન્ટરનલ રોડ્સ, જે ઇન્ટરનલ એમ્યુનિટીઝ અને જે રોડથી માર્જિન સ્પેસ મૂકવામાં આવે, આ બધું કપાત કરતા બિલ્ડર મિત્રના હાથમાં 10,000 સ્ક્વેર મીટરમાંથી 6500 અથવા તો 7,000 સ્ક્વેર મીટર જમીન આવે છે. હવે દાખલા તરીકે આપણે નક્કી કરીએ કે એને બિલ્ડર મિત્રને કપાત કરતા એની પડતર કિંમત પડી 10,000. કેટલા નહીં તો કે 6500 થી કરી અને 7,000 સ્ક્વેર મીટર 10,000 માંથી એની પડતર કિંમત પડે છે 10,000 રૂપિયા. આ સંજોગોમાં શું થશે તો કે એક બિલ્ડર મિત્ર 10,000 સ્ક્વેર મીટર જમીન મૂકે છે એને કરવા માટે, એટલે 40% તો ઈ લોકોની કપાઈ જ ગઈ, એટલે એના હાથમાં આવી 6,000 ઈ જ્યારે હવે ફાઇનલ પ્લોટ જ્યારે મૂકે છે એનેમાં, એટલે ઈ 6,000 માંથી પર 10% સાર્વજનિક પ્લોટ માટે, બીજી 10% બીજી વખત. હા, કારણ કે સાર્વજનિક પ્લોટ તો મૂકવો ફરજિયાત જ છે, નહીતર કોણ લેશે? જો બરાબર ઈ ફાઇનલ પ્લોટમાં સાર્વજનિક પ્લોટ નહીં હોય, ઈ ફાઇનલ પ્લોટને અંદર જો આપણે રોડની કનેક્ટિવિટી નહીં આપી હોય, ઇન્ટરનલ રોડની, બરાબર, એટલે ઈ બીજા 10%, એટલે 40% પ્લસ 20 થી 25% બીજું કપાત થશે. આ સંજોગોમાં શું થશે તો કે બિલ્ડર મિત્રના હાથમાં ટીપી સ્કીમ લાગુ પડે તો કેટલા હાથમાં આવશે તો કે 10,000 માંથી માત્ર 3,500 થી 4,000 સ્ક્વેર મીટર જમીન એના હાથમાં આવશે. ઓ સંજોગોમાં જ્યાં 6500 થી 7,000 જે 10,000 પડતર કિંમત હતી, એ પડતર કિંમત વધીને ડાયરેક્ટ કેટલી થઈ ગઈ? 20,000. એકદમ ઓછી થઈ ગઈ. 20,000, કારણ કે એને બટ નેચરલ છે, ઓમાં 7,000 સ્ક્વેર મીટર જમીન મળે એટલે એને 10,000 પડતું, અહીંયા માત્ર 3,500 સ્ક્વેર મીટર જમીન મળતી હોય એટલે એ 10,000 ની પડતર કિંમત એને મળી 20,000. ડબલ પોતાની જેટલું માર્જિન ઓછું થશે એટલે સામે વેલ્યુ વધશે. હા, એટલે વેલ્યુ વધે એટલે ઈ કોની પાસે ક્લેમ કરવાનો? સામાન્ય જનતા પાસે. એટલે હાલના તબક્કે પર ભાઈ બરાબર ઘરનું ઘર બનાવવું એક સપનું છે. અંજાર કોઈ મેટ્રોપોલિટન સિટી નથી કે જ્યાં 2 લાખ અને 5 લાખના પગારદાર વ્યક્તિઓ રહેતા હોય. અંજાર એક સામાન્ય વર્ગના લોકોનો રહેતા સમૂહનો એક શહેર છે. એટલે અહીંયા જો બરાબર ડાયરેક્ટ અત્યારે આ વિસ્તારમાં લગભગ 18,000 થી 20,000 ભાવ હાલે છે. જો ટીપી સ્કીમ લાગુ પડે તો ડાયરેક્ટ માર્કેટ જાય 40,000 થી 50,000 રૂપિયા. એટલે પછી તો અશક્ય સામાન્ય લોકો માટે.
100% ભાઈ, બરાબર. 40 થી 50,000 વારે પ્લોટ ખરીદવો અને પછી મકાન બનાવવું, એટલે આજે જે સામાન્ય માણસના ઘરનું ઘર બનાવવાનું એક સપનું છે ને, એ માત્ર સપનું જ બનીને રહી જાય. અને જે અમદાવાદમાં જે મોડલ ઇમ્પ્લિમેન્ટ થાય છે કે બિલ્ડરો બનાવે, બરાબર, પ્લોટ એના હોય, કન્સ્ટ્રક્શન એનું હોય, બધું. આજે અંજારમાં શું ટેન્ડન્સી છે તો કે ભાઈ આપણે પ્લોટો ખરીદીએ છીએ અને પછી આપણે બાંધકામ કરીએ છીએ. આ સંજોગોમાં કેવું થશે તો કે બિલ્ડર મિત્રો 70 વાળા જે અત્યારે આપણે બરાબર એને પ્રાઇસ નીચે લઈ આવી હશે તો શું કરશે? સબપ્લોટિંગ જ કરશે, બરાબર. આ સંજોગોમાં આખું જે આપણું માળખું છે, જે આપણે પ્લોટ ખરીદી કરી અને આપણે આપણી મનમાં મતલબ આપણી સગવડતા મુજબ મકાન બનાવીએ, એ કોન્સેપ્ટ આખો પૂરો થઈ જશે. અને ઘરનું ઘર બનાવવાનું જે સપનું છે સામાન્ય માણસોનું, એ 50,000 રૂપિયે વાર જમીન ખરીદી અને એ ક્યારેય કોઈ પણ સંજોગોમાં શક્ય બને નહીં. અંજાર બહુ સામાન્ય લોકોનો રહેતા, સામાન્ય પરિવારો અંજારમાં રહે છે. અહીંયા કોઈ મેટ્રોપોલિટન સિટીના પગારદારો નથી રહેતા, બરાબર. એટલે આ આમ જનતાને નુકસાન થવા જઈ રહ્યું છે. આ ઉપરાંત, બરાબર, આમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થવાની શક્યતા છે. દાખલા તરીકે મેં કીધું કે આડા ખેડૂતોની જે 2 એકર જમીન છે, એ 2 એકર જમીન પોતાની પાસે રાખે છે, બરાબર, અને એ વેચશે અને એમાંથી 50% ડેવલપમેન્ટ ચાર્જ ઉઘરાવશે. તમે ઘણી વખત સાંભળ્યું હશે કે રાજકોટ હોય, સુરત હોય, અમદાવાદ હોય, બરોડા હોય, ઓબા 100 કરોડનો પ્લોટ, બરાબર, 20 કરોડ કે 10 કરોડની મામૂલી રકમે વેચાય. આ એક આખું એક નિશ્ચિત બિલ્ડર લોબી દ્વારા થતું કાર્ય છે. માળખું તૈયાર કરો. તમે સમજો, બરાબર. આ જે 2 ટીપી સ્કીમ લાગુ પડી રહી છે ને ભાઈ, એમાં લગભગ 100 એકર જમીન, બરાબર, વેચાણ લાયક માટે એ લોકોએ હેતુ મતલબ વેચાણના હેતુ માટે એ લોકોએ રિઝર્વ મૂકી છે. હવે અંજારના માર્કેટમાં આજની તારીખમાં તમે 100 એકર જમીન ભેગી કરવા જાઓ, એ શક્ય છે ભાઈ? નથી, બરાબર. એટલે એ લોકોએ શું કર્યું તો કે ટીપી સ્કીમનો એક પ્લાન બનાવ્યો, બરાબર. એમાં એ આડાના મિત્રો સાથે સાઠગાંઠ કરશે અને જે આ 20% જમીન આડા જે ડેવલપમેન્ટના નામે વેચશે, એ કરોડોની જમીન પાણીના ભાવે ખરીદશે. અને એ મિત્રો તો સામેથી કહે છે કે ભાઈ અમે અંજારનું માર્કેટ 50,000 ને 70,000 લઈ જવા માંગીએ છીએ. અરે ભાઈ તમે સમજો, આપણે અંજારનું માર્કેટને સ્ટેબિલાઇઝ રાખવાનું છે. અંજારના માર્કેટ 50,000 કે 70,000 પહોંચે ભાઈ, તો અંજારનો સામાન્ય માણસ ક્યારે પણ છે ને પોતાનું ઘર બનાવવાનું જે સપનું છે ને એ પૂરું ના થઈ શકે. આપણો પ્રયાસ સામાન્ય નાગરિક તરીકે એ જ હોવો જોઈએ કે અંજારનું માર્કેટ સ્ટેબલ રહે, નહીં કે એ મેટ્રો સિટી કે મેટ્રોપોલિટન સિટીની જેમ ભડકે બરે. એટલે મારી અંજારની સામાન્ય જનતાને એ વિનંતી છે કે હજી કેટલાય મિત્રો એવા છે, તમારા પરિવારના સભ્યો, તમારા ભાઈઓ, તમારા બહેનો, કેટલાયના ઘરનું ઘર બનાવવું એક સપનું હશે સાથીઓ. આજે સામાન્ય માણસ જ્યારે ઘર બનાવવા બેસે છે ને, ત્યારે એ કોઈ વેચાર કે નફો રરવાના હેતુથી નથી લેતો. એના માટે ઘર એની છત્ર છાયા હોય છે, એનો આશરો હોય છે. એ હંમેશા એ સપનું જોયે છે કે મને આ મકાન આવ્યું, મારી આવતી પેઢી સુધી મારી આવતી પેઢીનો એમાં સમાવેશ થાય. આપણે જેમ સપનું પૂરું થયું એમ આપણા ભાઈઓ બહેનો, આપણી આજુબાજુવાળા અનેકના સપના પૂરો થવાના બાકી છે. હા, વેપારી મિત્રો તો બરાબર નફો રરવા જ કરશે. એ લેવડ દેવડ શેના માટે કરે તો કે નફો રડવા માટે. પણ સામાન્ય માણસ જ્યારે ઘર બનાવે છે તો એ નફો રડવા માટે ઘર નથી બનાવતો, એ માત્ર પોતાના આશ્રય સ્થાન માટે ઘર બનાવતો હોય છે. એટલે આપણો જે આશ્રય સ્થાન, બરાબર, આપણે 50,000 ઉપર માર્કેટ લઈ જશું તો સામાન્ય જનતા માટે આશ્રય સ્થાન બનાવવું શક્ય જ નથી. તમે સમજો, ખેડૂતોનો આટલો વિરોધ છે, બરાબર, પ્લોટ ધારક મિત્રોનો આટલો વિરોધ છે, મકાન માલિકોનો આટલો વિરોધ છે. કેટલાય પ્લોટ ધારકોના તો ભાઈ પ્લોટો એ લોકોએ આડાએ પોતાની અંદરમાં લઈ લીધા. તો હવે આ જેના પ્લોટો લઈ લીધા એને ક્યાં આપશે? એને પ્લોટ હવે ફાળવશે ક્યાં ફાળી શકે? કારણ કે દરેક જગ્યા એ લોકોએ કોઈક ને કોઈક પર્ટિક્યુલર હેતુ માટે એને રિઝર્વ મૂકી દીધી છે, બરાબર. આ જે પ્લોટ ધારક મિત્રોના પ્લોટો હાલ્યા ગયા, બરાબર, એને આપી શકે એવી પરિસ્થિતિમાં જ નથી. કારણ કે એક ખેડૂતનું કપાત લઈ અને એને એક
પર્ટિક્યુલર 60%નો પ્લોટ આપી દીધો, તો ખેડૂત તો એમ કહેશે ને કે ભાઈ તમે મને 60% આપી દીધા, બરાબર, તો મારામાં તમે એક્સેસ શું કામ ડિપ્લોય કરો? એટલે જે આ પ્લોટ ધારક મિત્રોના પ્લોટો ગયા એને ક્યાં ફાળવશે? એ મોટો પ્રશ્ન છે. કારણ કે 40% લેખે એ લોકોએ બધું કપાત કરી લીધું નથી. આ પ્લોટ ધારક મિત્રો, જે પ્લોટ ધારક મિત્રોના પ્લોટો એ નિશ્ચિત એરિયામાં આવી ગયા, એ લોકો હાલના તબક્કે એને પ્લોટ ફાળવી શકે 60% બી, 60 વારનો પ્લોટ બી ફાળવી શકે એવી પરિસ્થિતિમાં નથી. દાખલા તરીકે એ કોઈ બીજી જગ્યાએ એને બેસાડશે તો ત્યાંનો ખેડૂત એને એમ કહેશે ને કે ભાઈ અહીંયા તો હું બેઠેલો છું 60% લેખે, બરાબર, તો મને મારી 60% જમીન આપો ભાઈ, બરાબર. એટલે આ આખો વિષય બહુ ટેકનિકલ છે, બહુ કોમ્પ્લિકેટેડ છે. જ્યારે ટીપી સ્કીમ બની ત્યારે એક પર રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને ફોલો કરવામાં નથી આવ્યું. હકીકતે એ લોકોએ તમામ પ્લોટ ધારકોને જાણ કરવાની થતી હતી, પણ એને અંધારામાં રાખવામાં આવ્યા. એટલે જ આ પ્લોટ ધારકોનો આજે એને પ્રશ્ન સળગ્યો, બરાબર. હાલની તારીખમાં એ કહેવાની પરિસ્થિતિમાં નથી કે ભાઈ આ સોસાયટીનો કયો પ્લોટ રિઝર્વ મૂકવામાં આવ્યો છે અથવા તો કયા પ્લોટ ઉપર કેટલું લેણું નક્કી કરવામાં આવ્યું છે. યાર તમારી પાસે તો બધો રેકર્ડ હોય, રેવન્યુ રેકર્ડ સામાન્ય જનતા પાસે ના હોય. રેવન્યુ રેકર્ડ તો ડિપાર્ટમેન્ટ પાસે હોય, બરાબર. તો ડિપાર્ટમેન્ટ આવી જ્યારે મોટી યોજના હાથમાં લેતી હોય તો આવી ભૂલ કરવી એને પોસાય? બરાબર. આ પ્લોટ ધારક મિત્રોનો શું વાક? જે લોકોએ આમાંના કેટલાય પ્લોટ ધારક મિત્રો એવા છે ભાઈ કે જે લોકોનો પ્લોટ છે ને ભૂકંપ પહેલાનો છે, બરાબર. એ લોકોએ પોતાની મરડ મૂડી સ્વરૂપે એ પ્લોટોને સાચવી રાખ્યા કે ભાઈ જીવનમાં જ્યારે આપણે જરૂરિયાત જણાશે ત્યારે એ પ્લોટો વેચી અને અમે અમારા સંતાનોને ભણાવશું, અથવા તો મારી કોઈ મેડિકલની જરૂરિયાત જણાય તો અમે એ પ્લોટ વેચીને મેડિકલની ટ્રીટમેન્ટ કરાવશું. હવે હાલની તારીખમાં આડા એ પરિસ્થિતિમાં નથી કે એ પ્લોટ ધારક મિત્રોને કહી શકે કે તમારો પ્લોટ અમે રિઝર્વ મૂક્યો છે કે નહીં. અને હાલની તારીખમાં જેમ સંઘવી હોમ્સ ઉપર 3,32,00,000નું લેણું કાઢ્યું, એમ આ તમામ મિત્રો જે ભોલેનાથ નગરના મિત્રો એના ઉપર લગભગ 5,01,00,000નું મોટું લેણું કાઢ્યું છે. હવે આ બધા સામાન્ય માણસો છે. એક રીતે કહી શકાય ને કે અત્યારે ટાઉન પ્લાનિંગનું બધું એ લોકોએ બારે પાડ્યું છે, એ લોકોનું પ્લાનિંગ શું છે એ એમને ખબર નથી. એનું કોઈ પ્લાનિંગ મિસમેનેજમેન્ટ છે, મિસમેનેજમેન્ટ, બરાબર. એ હાલની તારીખમાં આ જે લોકોના પ્લોટ રિઝર્વ મૂકી દીધા એ લોકોને પ્લોટ ક્યાં ફાળવશે? હાલો 60% બી હું માનું કે 60% તો એ ગમે અહીંયા બેસાડશે, એમાં ખેડૂતનો તો છે જ ઓલરેડી પ્રશ્ન ઊભો થવાનો જ છે, બરાબર. બીજું ખેડૂતોમાં શું થશે તો કે અંદરો અંદર એને લડશે. એક ભાઈનો સીમા સેઢો આ છે, બીજા ભાઈનો આ. એ લોકોએ શું કર્યું કે ભાઈ તમારો આ ફાઇનલ પ્લોટ હવે તમે નક્કી કરી લ્યો તમારે ક્યાં એને, તમારો કયો ભાગ ને આનો કયો ભાગ, બરાબર. એટલે બહુ પેચીદો પ્રશ્ન છે. એના કરતાં બી મહત્વનો વિષય એ છે ભાઈ કે સામાન્ય જનતાને જો અંજારનું માર્કેટ 50,000 રૂપિયે કે 70,000 રૂપિયે વાળે પહોંચે તો અંજારના આમ નાગરિકનું જે ઘર બનાવવાનું સપનું છે એ જિંદગીમાં બી પૂરું થાય નહીં. એટલે મારી અંજાર તમારા માધ્યમથી અંજારની આમ જનતાને વિનંતી કે ખેડૂતો લડે છે, પ્લોટ ધારકો લડે છે, મકાન માલિકો લડે છે, એ લોકોને તો ડાયરેક્ટ અત્યારે અન્યાય થઈ જ રહ્યો છે, પણ ભવિષ્યમાં તમને બહુ મોટો ડિસએડવાન્ટેજ છે. ભવિષ્યમાં અંજારની સામાન્ય જનતાને જો ટીપી સ્કીમ લાગુ પડે તો બહુ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે. તો તમે જાગૃત થાવ. આ તબક્કે આપના માધ્યમથી મારા અંજારના એ બુદ્ધિજીવી વર્ગને બી વિનંતી, અંજારના તમામ ધર્મગુરુઓને બી વિનંતી, અંજારની તમામ સામાજિક સંસ્થાઓને પર વિનંતી કે આ વિષય અંજાર માટે અન્યાય કરતા છે. આપણે કોઈ અમદાવાદ જેવી મેટ્રોપોલિટન સિટીમાં નથી રહેતા કે એને ટીપી સ્કીમથી ફાયદો થાય. અંજારના આ તમામ બુદ્ધિજીવી વર્ગને મારી વિનંતી છે કે આ આંદોલન જે અત્યારે જન આંદોલન ટીપી સ્કીમનું બની ગયું છે એ જન આંદોલનમાં તમે જોડાઈ જાઓ અને તમારું આમાં કોન્ટ્રીબ્યુશન આપો. કારણ કે તમારા બી પરિવારના અનેક સંતાનો, ભાઈઓ, બહેનો બાકી હશે કે જેનું ઘર બનાવવું આજે એક સપનું હશે, પણ એનું સપનું રોડાઈ રહ્યું છે સાથીઓ. જી આભાર રવિભાઈ. તો મિત્રો તમે આખું શું કોન્સેપ્ટ છે તમે સમજ્યું હશે, ટીપી જે અત્યારે 5 અને 7 જે બારે પડી છે. બાકી આખા મુદ્દાને લઈ આગળ રવિભાઈ ક્યારે એસડીએમ ઓફિસે મીટિંગ કે બેઠક કે હું કાંઈ? અત્યારે એ લોકોએ ઇનિશિયલ ડ્રાફ્ટ સ્કીમ પ્રપોઝ કરી છે. એનું અમને કીધું હતું કે ભાઈ 15 તારીખ પહેલાં આના અનુસંધાને કોઈ વાંધા હોય તો તમારે વાંધા રજૂ કરવા.
મને તમને જણાવતા આનંદ થાય છે ભાઈ કે ટીપી સ્કીમમાં આવતા તમામે તમામ ખેડૂતો, ટીપી સ્કીમમાં આવતા તમામે તમામ પ્લોટ ધારકો, ટીપી સ્કીમમાં આવતા તમામે તમામ મકાન માલિકોએ આજની તારીખમાં આડામાં વાંધો રજૂ કરી દીધો છે. પ્લસ આપણે ડિજિટલ ઈમેલ ડ્રાઈવ ચલાવી હતી. એ ઈમેલ ડ્રાઈવ અંતર્ગત ઓછામાં ઓછા 9000 લોકોએ મુખ્યમંત્રી કક્ષાએ, સીટીપી કક્ષાએ, સેક્રેટરી કક્ષાએ, ચીફ સેક્રેટરી કક્ષાએ, પ્રિન્સિપલ સેક્રેટરી કક્ષાએ, વિવિધ કક્ષાએ 9000 કરતાં પણ વધુ આમ જનતાએ પોતાના ઈમેલ દ્વારા આ વાંધો નોંધાવી લીધો છે. હવે એ જોવાનું રહ્યું કે આટલા લોકોની લાગણી અને માંગણીને આડા ધ્યાને લે છે કે નહીં. જો ધ્યાને નથી લેતું તો અમારી પાસે હાઈકોર્ટમાં જવાનો ઓપ્શન ખુલ્લો જ છે. અમે હાઈકોર્ટના સિનિયર એડવોકેટ શ્રીનો બી સંપર્ક કર્યો છે, પણ એણે અમને એવું કીધું છે કે હાલના તબક્કે તમે વાંધા જે આપ્યા છે એની તારીખ 15/10 છે, તો આડા હવે વાંધાને કન્સિડર કરે છે કે નહીં. જો નથી કરતી તો આપણે હાઈકોર્ટના દ્વારે બી જશું. એટલે અમે અમારા વાંધા અરજીમાં વિવિધ તબક્કે એ જ કીધું છે કે ભાઈ આ ટીપી અમદાવાદ જેવા મેટ્રોપોલિટન સિટીને માટે યોગ્ય હોય. અંજાર એ સ્મોલ ટાઉન છે, એ કોઈ મેટ્રોપોલિટન સિટી નથી. પ્લસ અંજારે હાઈલી સિઝમિક ઝોન 5માં આવે છે. અહીંયા આપણે જે બિલ્ડિંગ બનશે એ કાંઈ હાઈ રાઇઝ બિલ્ડિંગ નહીં બને, એનું લિમિટ છે કે G+2ની જ આપણે અહીંયા G+2ની બી હમણાં પરમિશન મળી, બાકી G+1ની જ આપણને પરમિશન હતી. બરાબર, આપણે વધીને 2 માળ જ બનાવી શકતા, હવે 3 માળ બનાવી શકીએ છીએ. આપણે કાંઈ 10 માળના કે 5 માળના બિલ્ડિંગો અહીંયા નથી બનાવી શકવાના. એટલે આપણો જે વિકાસ થવાનો એ વર્ટિકલી હોરિઝોન્ટલ જ થવાનો છે. એટલે જેટલી ઓછી કપાત થાય જમીન, એટલી આપણે જમીન સસ્તી લોકોને આપી શકીએ. જેટલી બિલ્ડરોને ઓછી મળશે જમીન, એટલી આમ જનતા ઉપર એ વધુ ભારણ છે, અસર પડશે. જી, તો મિત્રો આ તમે બધી સંક્ષિપ્તમાં જે તમે અત્યારે કોન્સેપ્ટ આખું સમજ્યું, ટીપી પ્લાનિંગ વાળું, ટાઉન પ્લાનિંગ વાળું, તો બાકી આ બધા વિષયને લઈ 15 તારીખે એમની તારીખ છે એસડીએમ ઓફિસે. તો તમે પણ આ મુહિમમાં જે આંદોલન છે એમાં તમે જોડાઓ અત્યારે એવી અપેક્ષા કરી રહ્યા છે રવિભાઈ આહિર. અને વધુમાં વધુ લોકો જાગૃત બની આપણી આ જે સ્ટોરી છે એને ખૂબ મોટી માત્રામાં શેર કરે, કારણ કે આ ભવિષ્યનો આખો પ્રશ્ન છે. જો અત્યારે એમના તાનાશાહી કરીને આ બધું પાસ કરાવી જશે, એમની બધી જે આ સ્કીમો બહાર પાડી છે, તો આવનાર દિવસોમાં તમારે જે ઘર બનાવવાનું જે સ્વપ્ન છે એ સ્વપ્ન જ રહી જશે. બાકી આ બધા વિષયને લઈ તમે શું કર્યા છો એ પણ કમેન્ટ દ્વારા ચોક્કસથી. એક વિશેષ ધ્યાન દોરું નીરવભાઈ, કચ્છમાં છે ને આ ટીપી સ્કીમ પહેલી લાગુ થવા જઈ રહી છે. જો આમાં આપણે જાગૃત નહીં થાય તો આ આખું બેઠેવું મોડેલ છે ને આખા કચ્છમાં ઇમ્પ્લિમેન્ટ થશે. આ એક રેફરન્સ બનશે. એટલે આ મુદ્દો એકલા અંજારવાસીનો બી નથી, આખા કચ્છના કચ્છવાસીઓનો આ મુદ્દો છે કે જો એક વખત ટીપી સ્કીમનું બેઠું મોડલ અંજારમાં જે લાગુ કરવા જઈ રહ્યા છે, જો એ બેઠું મોડલ અંજારમાં લાગુ થઈ જશે તો અંજારની ટીપી એક રેફરન્સ બનશે અને આખા કચ્છમાં જે ભવિષ્યમાં ટીપીઓ બનવાની છે, બરાબર, એનું આ બેઠું મોડલ એઝ ઇટ ઇઝ ઇમ્પ્લિમેન્ટ થશે. એટલે કચ્છના લોકોને બી મારી વિનંતી છે કે તમે જાગૃત થાઓ. જો એક વખત અંજારમાં આ ટીપી સ્કીમનું લાગુ થઈ ગઈ તો આખા કચ્છના તમામે તમામ વિસ્તારોમાં પછી આ બેઠું મોડલ જ ઇમ્પ્લિમેન્ટ થશે અને આખા કચ્છના જે પ્લોટોના ભાવ છે એ ભડકે બળશે. તો મિત્રો આ બધા વિષયને લઈ 15 તારીખે શું રિઝલ્ટ આવે છે એ પણ અમે ચોક્કસથી તમારા સુધી મૂકશું અને તમે આ વિષયમાં કમેન્ટ કરી મને જણાવજો કે તમારું શું કહેવું છે. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.